નવસારી વિજલપુર નગરપાલિકા અને બીલીમોરા નગરપાલિકાઓમાં મુખ્ય અધિકારીઓના શિવદળ સંગઠને આવી લેખિતમાં રજૂઆતો રૂબરૂમાં કરવામાં આવી હતી। નવસારી જિલ્લામાં ગોચરની જમીનો ખુલ્લી ખાલી અને માપણી કરી હદ વિસ્તાર સાથે ગૌમાતાના પ્રતિષ્ઠા સન્માન સુરક્ષા હક માટે જાહેર કરવામાં આવે, જેથી ગોપાલકોને કિનારે બેસે છે તેને સમાજમાં અવારનવાર અકસ્માતના કારણે જીવ ગુમાવવાનો વારો આવે છે। કોઈના પરિવાર પર આવે તેના માટે પ્રયત્ન કરતા રહીશું। આપેલા લેખિત રજૂઆતમાં ધ્યાન લઈ તત્પર કાર્યવાહી લેખિતમાં ન થાય તો આવનારા દિવસોમાં શિવદળ ગોપાલકો સાથે મળીને નવસારી જિલ્લાના તથા સમગ્ર ગુજરાતમાં મોટો ઉગ્ર આંદોલનને શિવદળ સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ સંજયકુમાર બોથરાજીના નેતૃત્વમાં કરવામાં આવશે એવી ચીમકી શિવદળના સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી તથા ગોદૂત પ્રશાંત મોતીરામજી ગોમાસે તથા બધા સદસ્યો તરફથી આપવામાં આવેલ છે। બીજી બાજુ ગણદેવી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યાઓ વકરી છે, જેના કારણે કેટલાક લોકોને જીવ ગુમાવવાની માહિતી પણ સામે આવી છે। ગણદેવીના મુખ્ય એવા 4 રસ્તા પર જ્યાં તાલુકા ન્યાયાલય, તાલુકા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, નવસારીથી બીલીમોરા કેસલી બુલેટ ટ્રેન સ્ટેશન તરફ જવાનો મેન તથા બાયપાસ રૂટ તરીકે ઓળખવામાં આવે છે, એવા ગણદેવી 4 રસ્તા પર 5 વર્ષથી 40 થી 60 ગાય, વાછરડા, બળદ વગેરે માલકીય બિનમાલકીયની રખડતા ગોવંશ વચ્ચે બેઠેલા હોવાના દ્રશ્યો પણ રોજ જોવા મળે છે। નવસારી જિલ્લામાં ગોચરની જમીન ખુલ્લી ખાલી અને માપણી કરી હદ વિસ્તાર સાથે ગૌમાતાની પ્રતિષ્ઠા સન્માન સુરક્ષા અને હક માટે જાહેર કરવામાં આવે, જેનાથી ગોપાલકોને સરળતા થાય જે ગોવંશ રસ્તાની કિનારે બેસે છે। સમાજના વારંવાર અકસ્માતના કારણે જીવ ગુમાવવાનો વારો આવે છે તેઓ પરિવારમાં કોઈને ખૂટ ના પડે અને તેવા પ્રયત્ન કરવાના રહેશે। શિવદળના રાષ્ટ્રીય મહામંત્રી પ્રશાંત ગોમાસે જણાવ્યું હતું કે ગણદેવી 4 રસ્તા પાસે ગોચર જમીન પરનું ગૌ અભયારણ્ય સંકલનના અનુરૂપ દેખાતું હતું, પરંતુ ગણદેવી 4 રસ્તા ટ્રાફિક માટે પણ ઓળખાય છે, તો કોઈ લોકોના જીવ જોખમ સાથે અબોલા એવા સનાતન હિન્દુ ધર્મમાં પૂજનીય ગૌમાતા તરીકે ગણવામાં આવે છે, તો આ ગૌવંશની જવાબદારી અને તકેદારી કોની તે અમને લેખિતમાં જણાવશો। ઉપરાંત કમિટી કે યોગ્ય કામ કરતી નથી, આમાં જાનહાની થાય તો તે પણ જવાબદારી કોની રહેશે, આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું। ગણદેવી તાલુકો સહિત સમગ્ર જિલ્લામાં રખડતા ઢોરોની સમસ્યા હલ કરવા સુરક્ષિત કાયમી રૂપે તેમજ સરકારી ગૌચરણ જમીન ઉપરના દબાણો દૂર કરવાની જવાબદારી વિરુદ્ધ કાર્યવાહી કરવા શિવદળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમાં જણાવવામાં આવ્યું હતું કે ગણદેવી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યાઓ વધી ગઈ છે। નવસારીથી બીલીમોરા બુલેટ ટ્રેનનો સ્ટેશન બાજુમાં જ છે। આ સિવાય શહેરના મેન 4 રસ્તા પર ઘણી ગાય અને ઢોર રખડે છે। અહીંયા માલિકી અને બિનમાલિકીની ઢોર રખડે છે, જેથી ઘણીવાર અકસ્માતોના કારણે લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતોમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે।